સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી ન હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોથી મહાનગરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી અને હોસ્પિટલના આરએમઓને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારેય પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું. તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી. કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ. આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે તેના માટે એક ઉમદા હેતુથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડોક્ટરો પણ અહીંયા રાખ્યા છે. પણ કદાચ કોઈ કેસમાં આવું થઈ જાય છે, પણ અમે સ્મીમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.